કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. ઉનાળો આવે કે કેરીનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. પરંતુ આપણે એ બજારમાંથી જે પાકેલી કેરી લઈ અને ખાઈએ છીએ ને, એ કેમિકલથી અને કાર્બનથી પકવેલી હોય છે. એ આપણા બધાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. એ આપણને બધાને ખબર જ હોય છે. પણ જ્યારે ઘરે કાર્બન વિના આપણે કેરી પકવીએ છીએ ને, ત્યારે ઘણા લોકોને ઘણા પ્રોબ્લેમ આવતા હોય છે. કેરી બરાબર પાકતી નથી, કાં પછી બગડી જાય છે. એટલે ઘણા લોકોને કેરી ઘરે પકવવાની માથાકૂટ લાગે છે અને એ કેરી પકવવાથી કંટાળી જાય છે. પરંતુ આજે આપણે એવી મસ્ત મજાની ટ્રીક જોઈશું ને, કે જેનાથી એક કેરી પણ બગડશે નહીં અને ખૂબ જ સરસ રીતે પાકી જશે. તો ચાલો આપણે એ ટ્રીક જોઈએ. એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે. તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને, તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને, એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને હા, વિડીયો કેવો લાગ્યો ને મને કમેન્ટમાં કહેજો. અને જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો આપણે આ જોઈએ. અહીંયા મારે ઝાડ પરથી જે ડાયરેક્ટ ઉતરી અને જે કેરીની પેટી ભરાયેલી હોય ને, એ જ પેટી મારી પાસે આવી છે. તો આ જે કેરી છે ને, એકદમ કાચી કેરી છે અને કોક જ એવી સેજ પાકેલી હશે, પણ એ કાચી જ કેરી છે, પાકેલી કેરી નથી. તો પહેલાં તો શું, જ્યારે પણ આપણે પેટી લઈએ ને, ત્યારે આ રીતે બધી જ કેરીને બહાર કાઢી લેવાની અને ચેક કરી લેવાની કે કોઈ કેરી ખરાબ તો નથી ને, કે પછી કોઈ કેરી કેટલી પાકેલી છે કે કેટલી કાચી છે. તો એ આપણે એક વખત ચેક કરી લેવાનું. અને જો આવી કોઈ ખરાબ કેરી હોય ને, તો એને અત્યારે સાઈડમાં રાખી દેવાની અને બાકી બધી કેરી આપણે અલગ કરી લઈશું. આ રીતે પાકી, કાચી અને જો કોઈ ખરાબ કેરી અંદરથી નીકળી ગઈ હોય તો એને આપણે અલગ કરી લેવાની છે. એ રીતે આપણે પાર્ટ પાડી અને કેરીની આખી પેટી ખાલી કરી લઈશું. અને જ્યારે પણ આપણે કેરીની પેટી ખાલી કરતા હોય ને, ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જે ઉપર પંખો ચાલુ હોય ને, એ પંખાને બંધ કરી દેવાનો છે, એને ચાલુ નથી રાખવાનો. જો એ ચાલુ હશે ને, તો આ કેરી ઠંડી થઈ જશે અને એ ઠંડકના હિસાબે પણ કેરી ઘણી વખત પાકવામાં પ્રોબ્લેમ થતો હોય છે. એટલા માટે પંખાને બંધ કરી અને બધી કેરીને આપણે પહેલાં તો કાઢી લઈશું. હવે આ રીતે બધી કેરી મેં કાઢી લીધી છે અને અહીંયા નીચે પેપર છે, તમે જોઈ શકો છો કે આ નીચે જે છે એ છાપું છે. અને આપણે અહીંયા એક જ છાપું એણે રાખેલું છે, પરંતુ આપણે સરખું કરી અને એક આખું જે પેપર હોય ને, એનું મોટું આખું એક પેપર, એના 4 ભાગ કરી અને થોડું જાડું થાય ને, એવી રીતે એની અંદર સરસ રીતે ગોઠવી દઈશું અને થોડું જાડું પડ કરી દઈએ. આ રીતે પેપરનું જાડું પડ કરી અને રાખી દેવાનું છે. હવે આ રીતે સરસ ગોઠવાઈ જાય ને, ત્યાર પછી આપણે એની અંદર ફરીથી કેરી રાખવાનું શરૂ કરીશું. તો કેરીને પણ આપણે કઈ રીતે રાખીશું કે જે કેરી સાવ કાચી છે ને, કે વધારે પાકેલી નથી, કે આપણને એવું લાગતું હોય કે આ કેરી સેજ પાકેલી છે અને આ સાવ કાચી છે. જો સાવ કાચી હોય ને, એને આપણે સાવથી નીચેના તળિયા ઉપર રાખીશું અને કેરીને એવી રીતે ગોઠવશું કે એક કેરી છે એ બીજી કેરીને અડે નહીં. વચ્ચે થોડી એવી સરસ જગ્યા રાખવાની છે અને આ રીતે સરસ રીતે કેરી આપણે ગોઠવી દઈશું. તમે જોઈ શકો છો અહીંયા બધી જ કેરીમાં વચ્ચે સ્પેસ છે, એકેય કેરી એકબીજાને અડતી નથી. અને વચ્ચે આ રીતે આપણે બધાના ઘરમાં ડુંગળી તો હોય જ છે. તો જ્યાં જ્યાં કેરીની વચ્ચે જગ્યા આપણે રાખી છે ને, એ બધી જ જગ્યાએ આપણે આ નાની ડુંગળી લીધી છે મેં, તો એ નાની ડુંગળી સરસ રીતે રહી જશે. અને વચ્ચે જ્યાં જગ્યા છે ને, ત્યાં આ રીતે નાની ડુંગળી ગોઠવી દઈશું. આ રીતે નાની ડુંગળી લેશું ને, તો એ વચમાં સરસ રીતે રહી પણ જશે અને એકબીજા કેરીને એ અડશે પણ નહીં. એટલે એક કેરી બીજી કેરીને અડવી ન જોઈએ અને વચ્ચે એ રીતે જ્યાં સ્પેસ રહ્યા, ત્યાં નાની ડુંગળી સરસ રીતે સમાઈ જશે. જો મોટી ડુંગળી હશે ને, તો એ સમાશે નહીં. તો આ રીતે એક થર આપણે કરી દીધું છે અને એ સરસ ગોઠવાઈ જાય ને, એટલે ફરીથી આપણે એક આખું પેપરનો મોટો કાગળ લઈ એનો 4 વડો કરી અને પછી ફરીથી એને ઉપર ગોઠવી અને કેરીને ફરીથી ગોઠવી અને એની સાઈડમાં જ્યાં જગ્યા હોય ત્યાં આપણે ડુંગળીને ગોઠવી દઈશું. ખાસ એ ધ્યાન રાખીશું કે કેરી એકબીજાને અડે નહીં. જો કેરી અડશે તો એ બગડવાની શક્યતા છે. એટલા માટે એક બીજી કેરીને આપણે અડકાડશું નહીં.
હવે આ રીતે ઉપર ત્રીજું પડ પણ મેં રાખી દીધું છે અને બધી જ કેરી સરસ રીતે ગોઠવી દીધી છે. અને અહીંયા જે કેરી સેજ બગડેલી હતી ને એ પણ મેં રાખી દીધી છે, અહીંયા ઉપર જ એ રાખી છે. આ તમે જોઈ શકો છો જે યલો સેજ છે ને એ કેરી થોડી બગડેલી છે અને એ ઉપર જ રાખી છે મેં. તો એ કેરી આપણે ઉપર રાખીશું. એવું લાગે કે જે કેરી બગડેલી થોડી એવી લાગે છે એ સૌથી ઉપરના ભાગમાં રાખીશું. અને ફરીથી ઉપર આપણે છાપાનો કાગળ રાખી અને એને એકદમ એરટાઈટ કરી દેવાનું છે, એટલે કે ક્યાંયથી હવા ન જાય એવી રીતે આપણે સરસ પેક કરી દઈશું અને પછી એને ઢાંકી દઈશું. મિત્રો, તમને મારી જો આ ટ્રીક ઉપયોગી લાગતી હોય ને, કે જો આગળ જોતાં પણ તમને અમારી આ ટ્રીક ઉપયોગી લાગે તો તમે તમારા ફ્રેન્ડ સર્કલ કે તમારા ફેમિલી મેમ્બર સાથે પણ શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. અને તમે જો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. હવે આપણે બીજું શું કરવાનું છે કે આપણે આ કેરી છે એની પેટીને એકદમ સરસ રીતે પેક કરી દેવાની છે. તો અહીંયા મેં મોટી એવી શેતરંજી લીધી છે. આવું મોટું કોઈ કાપડ આપણે હોય નીચે પાથરવાનું કે બીજું કોઈ પણ તમારી પાસે હોય, આપણે જે કંતાન હોય છે, જે કોથળો આવતો હોય ને એમાં પણ તમે પેક કરી શકો છો. તો આને એકદમ સરસ રીતે પેક કરી દેવાનું કે જેથી કરી અને અંદર હવા ન જાય. અને આને આપણે કઈ જગ્યાએ રાખીશું કે જ્યાં હવાની બહુ અવર જવર ન થતી હોય એવા આપણે સ્ટોર રૂમ કોઈ હોય કે રસોડાની કોઈ જગ્યા એવી હોય કે જ્યાં રાખી શકીએ. તો આ રીતે પેક કરી અને ત્યાં રાખી દેવાની છે. જ્યાં પંખો ન ચાલુ હોય ને એવી જગ્યાએ આપણે રાખીશું. એકદમ સરસ રીતે પેક થઈ ગઈ છે. અને 2 દિવસ પછી આપણે ચેક કરીએ કે આપણા 2 દિવસ થઈ ગયા છે તો આપણી કેરી કેટલી પાકી છે. આ રીતે સરસ એને પેક કરીને રાખી દીધું હતું અને આપણે ખોલી અને ચેક કરી લઈશું. મિત્રો, અહીંયા આપણે કાર્બન વિના જ કે કોઈ પણ કેમિકલ વિના જ આપણે પકાવવાના છીએ. તમે જોઈ શકો છો કે થોડી કેરી પાકી ગઈ છે અને જે કેરી પાકી ગઈ છે ને એ આપણે સાઈડમાં લઈ લઈશું અને જે નથી પાકી ને કેરી એને ફરી પાછી આપણે અંદર રાખી દેવાની છે. અહીંયા આ કેરી પણ તમે જોઈ શકો છો. હવે કેસર કેરીનું છે ને એક ખાસિયત છે કે કેસર કેરીની ઓળખ જ એ રીતે છે કે પાકી ગઈ છે કે નહીં. ઉપરથી થોડી એવી પાકી હશે ને અને નેચરલ રીતે પાકેલી હશે ને તો એ તળિયા સુધી પાકી જ ગઈ હશે. નીચે ભલે એની ચામડી લીલી હોય પરંતુ એ કેરી આપણી પાકી ગયેલી હશે. મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે આપણી થોડી એક કેરી ખરાબ નીકળી હતી. તો એ કેરી ખરાબ હતી એ પણ એકદમ સરસ રીતે પાકી ગઈ છે અને વધારે ખરાબ પણ નથી થઈ. અને હવે આખી પેટીમાં ચેક કરી લઈએ એક વખત કે આપણી કેરી કેટલી પાકી છે. તો પહેલા થરમાં પણ 2 થી 3 કેરી આપણી પાકી ગઈ હતી અને આ બીજા પાર્ટમાં છે ને આ જે કેરી છે એ પાનનો ડાઘ છે, કારણ કે મારે ઝાડ ઉપરથી તરત ઉતારેલી જ કેરી આવી હતી એટલા માટે થોડા એવા પાનના ડાઘ છે, પણ બગડેલી કેરી નથી. તો 3 થરમાં છે ને 2-3 કેરી પાકી ગઈ છે અને 2 જ દિવસમાં પાકી ગઈ છે. તો આ રીતે કાર્બન વિના નેચરલ રીતે કેરી આપણે જો આ પકવેલી હશે ને તો એ કેરી 2 દિવસમાં સરસ એવી પાકી જાય છે. અને જે કેરી પાકી નથી ને એ કેરીને આપણે ફરીથી એ જ રીતે ગોઠવી અને ફરીથી આપણે રાખી દઈશું અને 1.5 થી 2 દિવસ થશે ને ત્યાં એ પણ સરસ રીતે પાકી જશે. તો 5 થી 6 દિવસ થાય ને ત્યાં આખી પેટી મસ્ત રીતે પાકી જશે. તો આને પણ આપણે ફરીથી એવી રીતે રાખી દઈએ અને જે કેરી આપણે પાકેલી છે એ કેરી આપણે એક વખત ચેક કરી લઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે આ પાનના ડાઘવાળી કેરી છે અને એ કેરી કેવી નીકળશે અંદરથી અને પાકી ગયેલી કેરી આપણી કેવી નીકળશે. નીચે તો લીલી જ છે અને ઉપર થોડી પીળી થઈ ગઈ છે તો આપણે ચેક કરીએ. જુઓ, અંદરથી એકદમ કેસરી કેરી છે. કેસર કેરી છે એટલે એનો કલર તો બતાવવાની જ છે. અને અહીંયા આપણે છોલીને પણ ચેક કરી લઈએ, એ પણ સરસ રીતે એકદમ કેસરી છે. અને હવે અંદર સુધી એટલે કે જ્યાં સુધી ગોટલો છે ત્યાં સુધી એ કેરી એવી ને એવી જ નીકળે છે કે પછી તળિયે કાચી લાગશે ને ઉપર પાકી ગયેલી છે એવી લાગશે, એ પણ આપણે ચેક કરી લઈએ. તો આ રીતે કટિંગ કરી લઈએ અને જ્યારે પણ કેરી ખાવી હોય ને ત્યારે આ રીતે પાર્ટ પાડી અને આ રીતે કટિંગ કરીશું ને તો એના છે ને પીસીસ બહુ જ સરસ થાય છે અને આ કેરી પીસીસવાળી કેરી આપણને ખાવાની પણ મજા આવે છે. તો આ રીતે બધા જ કેરીના પીસીસ કરી લઈશું અને તમે જોઈ શકો છો કે જ્યાં સુધી ગોટલો છે ત્યાં સુધી છેલ્લે સુધી ઊંડે સુધી એકદમ મસ્ત રીતે પાકી ગઈ છે અને એકદમ કેસરી છે. અને આ ઘરે પકવેલી કેરી છે ને એકદમ મીઠી એ લાગે છે. ટેસ્ટમાં તો એટલી સરસ લાગે છે કે જે બહારની કેરી છે આપણે પકવેલી લઈએ છીએ ને એ સ્વાદમાં એકદમ ફીકી લાગે છે. તો તમે આ રીતે કેરી એક વખત જરૂર પકાવજો અને 2 જ દિવસમાં તમારી કેરી પાકી જશે. મિત્રો, તમે
જો ઘરે કેરી પકવતા હોય તો તમે કઈ રીતે પકવો છો ને એ મને કમેન્ટમાં કહેજો. અને હા, તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો એ પણ મને કમેન્ટમાં કહેજો, કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાંથી જુએ છે ને એ મને ખ્યાલ. તો મિત્રો, તમને મારી આ કેરી પકવવાની ટ્રીક કેવી લાગી ને એ મને કમેન્ટમાં કહેજો. જો તમને ગમી હોય કે થોડી પણ ઉપયોગી બની હોય ને તો લાઇક ના કરો તો કાંઈ નહીં, પણ બીજા સાથે શેર જરૂર કરજો જેથી એમને ઉપયોગી બની શકે. થેન્ક યુ ફોર વોચિંગ. આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.